નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 9 આંતરિક વેપાર. 13 તારીખે જે પરીક્ષા લેવાની છે એમાં ચેપ્ટર પૂછ્યું છે અને એટલા માટે આપણે આગળના એમાં પહેલા લેક્ચરની અંદર આંતરિક વેપારનો અર્થ, જથ્થાબંધ વેપાર, જથ્થાબંધ વેપારની સેવાઓ, જથ્થાબંધ વેપારીની ઉત્પાદકની સેવા અને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીની સેવા, એની આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા કરી. હવે આજે આપણે છૂટક વેપાર એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર છે. જે વેપારી પ્રવૃત્તિઓનો જે ચાર્ટ જોયો એમાં પ્રત્યક્ષ વેચાણમાં છૂટક અને જથ્થાબંધ વેપાર અને છૂટક વેપારની જે ચર્ચા જોઈ, આજે આપણે છૂટક વેપાર વિશે જોવાના છીએ. કે છૂટક વેપાર, જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી અને ગ્રાહકોની જરૂરિયાત મુજબ વેચાણ કરે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. શું છૂટક વેપાર એટલે આપણે છૂટક વેપારથી તો આપણે બધા ખૂબ જ પરિચિત છીએ. કે ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી પાસેથી મોટા જથ્થામાં કે નાના જથ્થામાં માલ ખરીદે અને ગ્રાહકો સુધી વેચવાનું જે કામ કરે છે તેને છૂટક વેપાર કહે છે. શું કે આપણે મોટી ઘણી છૂટક દુકાનો હોય છે, એ બહુ મોટા પાયે કામ કરતી હોય છે. બરાબર છે. તેવી દુકાનો ઉત્પાદક પાસેથી કે જથ્થાબંધ વેપારી પાસેથી સીધો માલ ખરીદે છે અને ગ્રાહકોને પહોંચે. એટલા માટે લખ્યું છે શું જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદે અને ગ્રાહકોની જરૂરિયાત મુજબનું વેચાણ કરે તેને છૂટક વેપાર કહે છે. છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેમની જરૂરિયાતોને સમજે છે. શું કે છૂટક વેપારી જે છે એ ગ્રાહકોની સાથે સીધો સંપર્કમાં આવે છે અને એટલા માટે પોતાના ગ્રાહકોને ઓળખે છે, સમજે છે, ગ્રાહકોની કઈ જરૂરિયાત છે, ગ્રાહકોને કયા પ્રકારની વસ્તુઓ જોઈએ છે એનાથી એ પરિચિત હોય છે અને એને પરિણામે ગ્રાહકને સારા ઉત્તમ સેવા આપવાનો પ્રયત્ન કરે છે. શું કે ગ્રાહકને સંતોષ થાય, વધુ ને વધુ ગ્રાહકોને સારામાં સારી સેવા આપી શકે, ગ્રાહકોને સંતોષ થાય એ માટેનો પ્રયત્ન કરે છે. આમ છૂટક વેપારી માલ વિતરણ માર્ગમાં જથ્થાબંધ અને ગ્રાહક વચ્ચે કડી છે. કે છૂટક વેપારી છે એ માલ વિતરણ એટલે કે માલની જે વેચાણ વ્યવસ્થા છે, માલ વિતરણ એટલે માલનું વેચાણ વ્યવસ્થા, એની અંદર જથ્થાબંધ વેપારી અને ગ્રાહકોની વચ્ચે કડી સમાન છે. જેવી રીતના જથ્થાબંધ વેપારીમાં આપણે જોઈ ગયા કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. તેવી જ રીતના છૂટક વેપારી જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચે કડી સમાન છે. હવે છૂટક વેપારીની સેવાઓ, કે છૂટક વેપારી એની કઈ કઈ સેવાઓ આપે છે. તો છૂટક વેપારી પણ બંને સાથે સંકળાયેલો છે, એટલે જથ્થાબંધ વેપારીને પણ માહિતી આપે છે અને ગ્રાહકોને પણ મદદરૂપ થાય છે. કે છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજે છે. તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફત ઉત્પાદકો સુધી પહોંચાડે છે. શું કે છૂટક વેપારી ગ્રાહકોની સાથે સીધો સંપર્કમાં રહેતો હોય છે, બને હોય તો ત્યાં સુધી ગ્રાહકોની આજુબાજુમાં જ રહેતો હોય છે અને એટલા માટે ગ્રાહકોની પસંદગીને, ગ્રાહકોની માંગને, અભિરુચિને બધી જ બાબતોને સમજે છે અને બધી જ બાબતો જથ્થાબંધ વેપારી થકી ઉત્પાદક સુધી પહોંચાડવાનું કામ કરે છે. શું એટલે કે બજાર વિશેની જે કંઈ બજારમાં જે કંઈ ફેરફાર જોઈતો હોય ગ્રાહકો થકી એ ઉત્પાદક સુધી પહોંચાડવાનું કામ છૂટક વેપારી કરે છે. બીજું જાહેરાતમાં મદદરૂપ. શું
કે છૂટક વેપારી ઉત્પાદક અને જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે દુકાન પર લટકાવે છે અને જાહેરાત કરે છે. શું કે કેટલીક વખત ઉત્પાદકો તરફથી વધારાની કોઈ વસ્તુ આપવામાં આવી હોય, બરાબર છે, કોઈ ચોપાનિયા આપ્યું હોય, કોઈ નવી કંઈક બીજી વસ્તુ 3 ઉપર 1 ફ્રી આપી હોય, બરાબર છે, કંઈક બોર્ડ લગાવવાનું આપ્યું હોય, ચોપાની એટલે કંઈક ચોપડી જેવું આપ્યું હોય, બરાબર છે, કંઈક વધારાના નમૂના આપ્યા હોય, તો એ ગ્રાહકોને પહોંચાડે છે, ગ્રાહકોને એની જાણ કરે છે અને એ રીતે જાહેરાતમાં બી મદદરૂપ થાય છે. શું ઉત્પાદક દ્વારા કે જથ્થાબંધ વેપારી દ્વારા જે કંઈ જાહેરાતો થાય છે તો એ જાહેરાતોને મૂકવાનું કામ પણ છૂટક વેપારી કરે છે. એટલે જાહેરાતમાં પણ મદદરૂપ થવાનું કામ છૂટક વેપારી કરતો હોય છે. છેલ્લો મુદ્દો છે શાક પાત્રતામાં વધારો. શું કે છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે એની શાક પાત્રતામાં વધારો થાય છે. શું કે છૂટક વેપારી છે એ જથ્થાબંધ વેપારી પાસેથી, ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે, ગ્રાહકો સુધી પહોંચાડે છે, એનું વેચાણ કરે છે અને એને પરિણામે શાક પાત્રતામાં વધારો થાય છે. શું કે છૂટક વેપારીને કદાચ જથ્થાબંધ વેપારી પછી થોડા સમય માટે ઉધાર લાવવો હોય તો પણ લાવી શકે છે. સાથે સાથે જથ્થાબંધ વેપારીની જાહેરાત કરવાનું બી કામ કરે છે. એટલે એને પરિણામે એની શાક પાત્રતામાં વધારો થાય છે. શું કે એની ક્રેડિટ છે એ બજારમાં વધતી જાય છે. પછી ધીમે ધીમે છૂટક વેપારીમાંથી એને જથ્થાબંધ વેપારી બનવું હોય તો પણ એ બની શકે છે. એટલે પોતાની શાક પાત્રતામાં પણ વધારો કરી શકે છે. જથ્થાબંધ વેપારીની શાક પાત્રતા પણ વધારે છે, ઉત્પાદકની માર્કેટમાં જાહેરાત કરે છે અને એ રીતે શાક પાત્રતામાં વધારો કરવાનું કામ પણ કરે છે. હવે આપણે જોવાનું છે છૂટક વેપારીના ફાયદા અને ગેરફાયદા. છૂટક વેપારના ફાયદા. પહેલા મુદ્દા જોઈએ. પસંદગીની તક, ઘર બેઠા માલ પૂરો પાડવો, ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ, ગ્રાહકોને શાક ઉપર વેચાણ પછીની સેવાઓ, ખરીદીમાં નિર્ણયમાં મદદરૂપ, માલના સંગ્રહમાંથી મુક્તિ, ગ્રાહકોને માર્ગદર્શન. શું છૂટક વેપારના ફાયદા આપણે ફરીવાર જોઈએ, બરાબર છે. પસંદગીની તક, ઘર બેઠા માલ પૂરો પાડવો, ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ, ગ્રાહકોને શાક ઉપર વેચાણ પછીની સેવાઓ, નિર્ણયની પ્રક્રિયામાં મદદરૂપ, માલના સંગ્રહમાંથી મુક્તિ, ગ્રાહકોને માર્ગદર્શન. મુદ્દાની વિગતે ચર્ચા જોઈએ કે પસંદગીની તક. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબ અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે, તેથી વસ્તુઓની પસંદગીમાં તક મળે છે. કે છૂટક વેપારમાં જે વેપારી છે એ ગ્રાહકોની જરૂરિયાતને સમજે છે, ગ્રાહકોને કઈ કઈ વસ્તુઓ જોઈએ છે એ વસ્તુ અનેક ઉત્પાદકોની રાખે છે. કે ઉદાહરણ તરીકે સાબુ, બરાબર છે, દરેક કંપનીના દરેક બ્રાન્ડના સાબુ રાખે છે. એની આજુબાજુના જે ગ્રાહકો છે એ ગ્રાહકોને કયા કયા સાબુઓ જોઈએ છે એનું ધ્યાન રાખે છે અને એ પ્રકારે સાબુઓ મંગાવે છે અને એને પરિણામે ગ્રાહકોને પસંદગીની વિશાળ તક મળે છે. શું કે ગ્રાહકોને પસંદગીની તક મળે છે. પછી ઘર બેઠા માલ પૂરો પાડે, બરાબર છે, કે આજકાલ મોબાઈલની સેવા થઈ ગઈ છે, ઓનલાઈન સુવિધાઓ થઈ છે અને એને પરિણામે ગ્રાહકોને છૂટક વેપારી કેટલીક વખત ગ્રાહકો ફોનથી ઓર્ડર લખાવી દે છે, મોબાઈલથી ઓર્ડર લખાવી દે છે, ઓનલાઈન ઓર્ડર લખાવી દે છે અને છૂટક વેપારી ગ્રાહકને ઘર બેઠો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકનો સમય પણ બચે છે અને આવવા જવાનો સમય બચે છે અને સમયસર કામ થઈ જાય છે. ઘર બેઠા માલ છૂટક વેપારી કેટલીક વખત ગ્રાહકોની જરૂરિયાત મુજબ, બરાબર છે, ફોનથી ઓર્ડર લઈને, મોબાઈલથી ઓર્ડર લઈને ગ્રાહકોને ઘર બેઠો માલ પહોંચાડે છે અને એ દ્વારા ગ્રાહકોનો સમય ઓછો બગાડે છે. ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ.
કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી ઉત્પાદક સુધી પહોંચાડે છે અને ઝડપથી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. કે ગ્રાહકોની જે ફરિયાદ હોય છે તે ગ્રાહકોની ફરિયાદને એક છૂટક વેપારી જથ્થાબંધ વેપારી કે થકી ઉત્પાદકને પહોંચાડે છે અને ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરવાનું કામ કરે છે. ગ્રાહકોને શાક ઉપર વેચાણ, કે છૂટક વેપારી બને ત્યાં સુધી આપણા ઘરની આજુબાજુ, ઘરના નાકે, શેરીની નાકે, બજારોની અંદર હોય છે. કાયમ આપણે એમની સાથે વ્યવહાર હોય છે અને એટલા માટે ગ્રાહકોની સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોય છે. આપણી આર્થિક પરિસ્થિતિઓથી પણ વાકેફ હોય છે અને ગ્રાહકોની જરૂરિયાત મુજબ શાક પર વેચાણ બી કરી શકે છે. કે ગ્રાહકોને આર્થિક મુશ્કેલી હોય, નાણાંની સગવડ ન હોય તો એને ઉધાર માલ આપવાનું કામ પણ કરે છે. એટલે ગ્રાહકોને શાક ઉપર માલ વેચવાનું પણ કામ કરે છે. વેચાણ પછીની સેવાઓ, શું કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલની ગુણવત્તા અને પછી સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો, બદલી આપવો વગેરે સેવાઓ પણ પૂરી પાડે છે. શું કે વેચાણ પછીની સેવાઓ, છૂટક વેપારી ગ્રાહકોને માલની વેચાણ પછીની સેવાઓ પણ કદાચ ખરાબ નીકળ્યો હોય તો બદલી આપે છે, કંઈ બગડી ગયું હોય તો રિપેરિંગ કરી આપે છે, બરાબર છે. એવી સેવાઓ પણ વેચાણ પછીની જે કંઈ સેવાઓ હોય છે તે સેવાઓ પૂરી પાડવાનું કામ પણ કરે છે. કોઈ મોટી વસ્તુ લીધી હોય તો અમારા ઘરે પહોંચાડવાનું કામ, એનું ફિટિંગ કરવાનું કામ, એને બેસાડવાનું કામ, એ કામ પણ કરી આપે છે. ખરીદીના નિર્ણયમાં મદદરૂપ, કે છૂટક વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકો વસ્તુની ખરીદીના નિર્ણયમાં ઉપયોગી થાય છે. કે છૂટક વેપારી કંઈક નવી વસ્તુ આવી હોય તો એનું ગ્રાહકને નિદર્શન કરે છે, એટલે ગ્રાહકને વસ્તુ વિશેની સમજૂતી આપે છે, બરાબર છે. વસ્તુની ગુણવત્તા, વસ્તુની કિંમત, વસ્તુ વિશેની કોઈ બીજી કોઈ માહિતી હોય તો એ માહિતી આપે છે અને એને કારણે ગ્રાહક વસ્તુની ખરીદીના નિર્ણયમાં મદદરૂપ થાય છે. શું આવી રીતને ગ્રાહક ઘણી વખત બે ત્રણ વસ્તુ હોય તો ગ્રાહક દ્વિધા અનુભવે છે કે કઈ વસ્તુ લેવી, તો તે વખતે દુકાનદાર, બરાબર છે, વસ્તુની કિંમત સારી હોય તો તે અંગે, એની ગુણવત્તા વિશે, કંપની વિશે, બરાબર, માહિતી આપે છે અને એને કારણે ગ્રાહકને ખરીદીમાં મદદરૂપ થઈ છે. માલના સંગ્રહમાંથી મુક્તિ, શું કે છૂટક વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબ માલનો પૂરો પાડે છે. શું માલનું પેકિંગ બી એ રીતે કરે છે. કોઈ વસ્તુ હોય કે ભાઈ કરિયાણાની વસ્તુ હોય તે 250ના પેકિંગમાં, 500ના પેકિંગમાં, કિલોના પેકિંગમાં, 5 કિલોના પેકિંગમાં અલગ અલગ પેક કરે છે અને એને પરિણામે ગ્રાહકોને જરૂરિયાત મુજબ માલ પૂરો પાડે છે અને એને પરિણામે ગ્રાહકને માલનો સંગ્રહ કરવો પડતો નથી. શું કે જ્યારે જોઈએ ત્યારે છૂટક વેપારી પાસેથી આપણે લઈ શકીએ છીએ, આપણી જરૂરિયાત મુજબ લઈ શકીએ છીએ અને એટલા માટે માલનો સંગ્રહ આપણે કરવો પડતો નથી. ગ્રાહકોને માર્ગદર્શન, શું કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુ અંગે માર્ગદર્શન આપે છે. વસ્તુઓ ભવિષ્યમાં વસ્તુઓના ભાવ વધારો થવાનો હોય, પુરવઠો, વાપરવાની રીત વગેરે માટે માર્ગદર્શન આપે છે. શું કે ઘણી વખત બજારમાં અફવા ફેલાતી હોય છતાં બી સચ્ચાઈ હોય એમાં થોડી ઘણી, કે ભાઈ તેલ તો સિંગ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તો જો વેપારી જાણતો હોય તો છૂટક વેપારીઓને ગ્રાહકોને જણાવે છે. શું ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની હોય, વસ્તુના પુરવઠોની અછત થવાની હોય તો એ બાબત વિશેની માહિતી આપે છે ગ્રાહકોને. શું કે ગ્રાહકોને માર્ગદર્શન ગ્રાહક કદાચ ખરાબ વસ્તુ લઈ રહ્યો હોય તો પણ એને માર્ગદર્શન આપે છે કે આ વસ્તુ સારી નથી, તે માટેનું ભાવ અંગે, વસ્તુના પુરવઠા અંગે, વસ્તુની કિંમત અંગે માર્ગદર્શન આપવાનું કામ પણ છૂટક વેપારી કરે છે. ફરીવાર છૂટક વેપારના ફાયદા, પસંદગીની તક, ઘર બેઠા માલ પૂરો પાડવો, ગ્રાહકોની ફરિયાદનો નિકાલ,
શાખ ઉપર વેચાણ, વેચાણ પછીની સેવાઓ, ખરીદીના નિર્ણયમાં મદદરૂપ, માલના સંગ્રહમાંથી મુક્તિ, ગ્રાહકોને માર્ગદર્શન. સાથે એના ગેરફાયદાઓ છે થોડાક છે, એની પણ ચર્ચા કરી લઈએ. મર્યાદાઓ એટલે કે એના ગેરફાયદા. છૂટક વેપારમાં વધુ મૂડી રોકાણ, કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે. માટે અનેક ઉત્પાદકોની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે, તેથી મૂડીરોકાણ વધુ કરવું પડે છે. કે ભાઈ આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ કોઈ કરિયાણાની દુકાન હોય, કોઈ પ્રોવિઝન સ્ટોર હોય, બેકરી હોય, તે અનેક ઉત્પાદકોની વસ્તુ એમને રાખવી પડે છે, તો જ ગ્રાહકો પસંદગી પ્રમાણેની વસ્તુ લઈ શકે. અને એટલા માટે એને બહુ મોટા પ્રમાણમાં ઘણી વખત મૂડીરોકાણ કરવું પડે છે, કે સાવું અનેક બ્રાન્ડના રાખવા પડે. અનાજ તો કે ખાંડ હોય તો ભાઈ ઘણી બધી 2-3 વેરાયટીઝની ખાંડ હોય તો એને રાખવી પડે છે, બરાબર છે. એટલે દરેક વસ્તુમાં જુદી જુદી અનેક ઉત્પાદકો હોય છે, અનેક ઉત્પાદકોની વસ્તુ રાખવી પડે છે, અને એને પરિણામે વધુ પ્રમાણમાં મૂડી રાખવી પડે છે, અથવા મૂડીરોકાણ કરવું પડે છે. નાશવંત વસ્તુઓનું બગડી છે. શું કે કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, દૂધ, શાકભાજી, દૂધની બનાવટો જો વેચાયા વિનાની પડી રહે તો બગડી જવાની શક્યતા રહે છે, અને નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે. શું કે કેટલીક વખત એ નાશવંત વસ્તુઓ છૂટક વેપારીએ રાખવી જ પડે છે, બરાબર છે. આઈસ્ક્રીમ પાર્લર હોય, ડેરી પાર્લર હોય, દૂધ હોય, દૂધની બનાવટો હોય, શાકભાજી હોય, ફળ હોય, એ વસ્તુ અમુક સમયે બગડી જાય છે, અને વેચાયા વિનાની પડી રહે, બગડી જાય તો એને ફેંકી દેવી પડે છે, અને એનું નુકસાન પણ છૂટક વેપારીએ જ ભોગવવું પડે છે. વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. શું કે કેટલીક વખત ગ્રાહકોની પસંદગી, અભિરુચિ, ફેશન, ટેકનોલોજી બદલાય છે, અને એને પરિણામે વસ્તુ અપ્રચલિત બને છે. એટલે વસ્તુ હવે ઘણી વખત એવું થાય કોઈ વસ્તુની ફેશન ના હોય, એને બહુ પૂરજોશમાં આવી છે, થોડોક વખત ફેશનનો ઉભાર ઓછો થઈ જાય એટલે વસ્તુ અપ્રચલિત બને છે, લોકો એની સામે જોતા પણ નથી, એને ખરીદતા પણ નથી. શું અને તે વખતે વસ્તુનું નિકાલ કરવા એને પડતર કિંમત અથવા ઓછી કિંમતે વેચાણ કરવું પડે છે, એટલે ખોટ પણ જાય છે. શું બહુ વસ્તુ વેચાતી હોય મોટા પ્રમાણમાં સ્ટોક કરી લે, અચાનક વસ્તુ વેચાવાની લોકોની પસંદગી બદલાઈ ગઈ, બરાબર છે, અથવા એની અવેજીની વસ્તુ બજારમાં આવી ગઈ, તો આ લોકો એ વસ્તુ પસંદ નથી કરતા, અને એ વખતે જ્યારે વસ્તુ અપ્રચલિત બને છે તો વસ્તુનો નિકાલ કરવાનું વેપારી માટે અઘરું બની જાય છે, બરાબર છે. ખાસ કરીને કપડાની બાબતમાં, જ્વેલરીસની બાબતમાં, બરાબર છે, એ બધી બાબતોમાં આ કારણ ખૂબ કે ઘણી વખત વસ્તુ અપ્રચલિત બને તો વેપારીને બધું પડી રહે છે, એટલે નુકસાન જાય છે. નુકસાન ઘટ કે ભાવ વધઘટનું જોખમ. છૂટક વેપારમાં વસ્તુઓનું નુકસાન, માલમાં ઘટ, વસ્તુના ભાવમાં વધારો ઘટાડો એ જોખમ પણ હોય છે. શું કે છૂટક વેપારની અંદર, બરાબર છે, વસ્તુને નુકસાન, કોઈ ચોરાઈ જાય, કંઈક આગ લાગી જાય, બગડી જાય તો એ નુકસાન. માલમાં ઘટ, અમુક વસ્તુ એવી હોય છે કે એને ધીમે ધીમે વસ્તુ ઘટતી જતી હોય છે, બરાબર છે. પછી વસ્તુના ભાવમાં અચાનક વધારો થઈ જવો, ઘટાડો થઈ જવો, એ જોખમ પણ છૂટક વેપારીએ ઉઠાવવું પડે છે. પૂર્વગ્રહ. છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી. શું કેટલીક વખત છૂટક વેપારીઓ હોય છે, અમુક ઉત્પાદકો વિશે પૂર્વગ્રહ ધરાવતા છે કે ભાઈ આ કંપનીની વસ્તુ સારી જ નથી આવતી, શું આ ઉત્પાદકની વસ્તુ સારી જ નથી, એવો પૂર્વગ્રહ ધરાવતા હોય છે, અથવા એ ઉત્પાદક સાથે એને કંઈ ફાવતું નથી, તો એને પરિણામે જો એ પૂર્વગ્રહ ધરાવતા હોય તો તે સમયે પણ નુકસાન થવાની સંભાવના રહે છે. વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજા લેક્ચરની અંદર હું આગળનું ચેપ્ટર ચલાવીશ. આ ચેપ્ટર 10 થી 12 ગુણનું પરીક્ષામાં પૂછ્યું છે, એટલે મહેરબાની કરી આ વિડીયો ખાસ જોજો.